પરેશભાઈ, આજે જે તમે ગાંધીનગર ખાતે ગયા, કૃષિ મંત્રી સાથે મુલાકાત થઈ છે, અને તમને જવાબ શું મળ્યો છે, અને આગામી સમયમાં હવે શું રણનીતિ રહેશે? આમ જોવા જઈએ તો પહેલા તો અમારી જે કિસાન સહકાર સમિતિની મિટિંગ થઈ હતી એમાં એવું નક્કી થયું હતું કે અમે જે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે અલ્ટિમેટમ આપેલું હતું એ અલ્ટિમેટમ અમે કલેક્ટરશ્રીને આપેલું હતું. એટલે નેક્સ્ટ કાંઈ પણ અમારી રજૂઆત હશે હવે કલેક્ટર લેવલે નહીં હોય, અમારું કાં તો મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી અથવા તો કૃષિ મંત્રી, આ ત્રણમાંથી કોઈ પણ એક હોદ્દાની સાથે અમે વાત કરીશું, એની રજૂઆત કરીશું. એટલે અમે 9 ડિસેમ્બર 2025 આ સમય નક્કી કર્યો હતો કે આ તારીખે અમે ગાંધીનગર આંદોલનના ભાગરૂપે જશું. પણ અમે આંદોલનના ભાગરૂપે ત્યાં જઈએ એ પહેલા જ કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે જે પણ ખેડૂતોની જે સમસ્યા હોય, ખેડૂતોની જે માંગ હોય, એ તમામ માંગો સાથે કૃષિ મંત્રી તમારી સમક્ષ રૂબરૂ ચર્ચા કરવા માંગે છે, તમારી માગણીઓ ઉપર વિચાર કરવા માંગે છે. તો તમે બધા આગેવાનો છે એક વખત કૃષિ મંત્રી સાથે રૂબરૂ ચર્ચા કરો. એટલા માટે થઈને આજે 3 ડિસેમ્બર 2025ના રોજ અમે બધા જે આગેવાનો હતા કિસાન સહકાર સમિતિના, અમે આજે ગાંધીનગર ખાતે ગયા. ત્યાં કૃષિ ભવન ખાતે કૃષિ મંત્રી સાથે અમારે 1 કલાક સુધીની મિટિંગ થઈ છે. આ મિટિંગની અંદર જે અમારા 3 મુખ્ય મુદ્દા છે, જે જુનાગઢથી જે લેખિતમાં કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા હતા, ત્રણેય મુદ્દા છે આજે લેખિતમાં કૃષિ મંત્રીશ્રીને અમે આપ્યા છીએ. અને કૃષિ મંત્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે આ તમામ મુદ્દા ઉપર અમે આગળ ચર્ચા વિચારણા કરીશું. જ્યાં પણ થઈ શકતું હશે ત્યાં ખેડૂતો સાથે ન્યાય કરીને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ કરીશું. જી પરેશભાઈ, ખાસ હું એવું પૂછવા માંગુ છું કે ખેડૂતો તરફથી ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન આવી રહ્યો છે કે આવેદનપત્ર અપાઈ ગયું છે, 3 માંગ જે છે તે સરકાર સુધી પહોંચી ગઈ છે, તો ફરીથી માંગ સાંભળવા માટે બોલાવવાનો શું મતલબ? પહેલી વાત તો એ છે કે બેન, અમે જે 9 તારીખે ગાંધીનગર જવાની વાત કરી હતી તો એમાં પણ અમારું એક જ આયોજન હતું કે મોટી સંખ્યામાં ખેડૂતોને લઈને ગાંધીનગર ખાતે જઈએ અને ગાંધીનગર જઈ અને જે પણ અમારી લેખિતમાં 3 માગણી છે એ અમે કૃષિ મંત્રી, મુખ્યમંત્રી અથવા તો નાયબ મુખ્યમંત્રીને રૂબરૂમાં આપીએ. એટલે અમારું હેતુ તો એ જ હતો. તો એ જે લેખિતમાં આ માગણી આપવાની હતી એ અમે 25 કે 30 હજારની સંખ્યામાં ખેડૂત જઈએ તો પણ માગણી અપાય છે, અને આગેવાનો જાય છે તો પણ એ આપણું લેટર પેડ ઉપર જે માગણીઓ છે એ લેટર સ્વીકારવા તૈયાર છે. તો બેટર છે કે આપણે એક વખત સરકારને પણ ચાન્સ આપીએ. જેવી રીતે સરકારનું સામેથી આમંત્રણ આવતું હોય કે તમે આવો, અમે તમને સાંભળવા માંગીએ છીએ, તો એક ચાન્સ છે એ સરકારને પણ આપવો જોઈએ. અને આવનારા સમયમાં કદાચ બની શકે કે આ અમે આજે લેખિતમાં આપ્યું છે એ માગણી ન સંતોષાય તો આગળ ઉપર પણ આંદોલન તો ચાલુ રહેવાનું છે. અમારો ખાલી એક જ હેતુ છે કે અત્યારે સરકાર સાંભળવા તૈયાર છે તો એક વખત રૂબરૂ ચર્ચા કરીએ, અને રૂબરૂ ચર્ચા કરવાથી આ મુદ્દો સોલ્વ નથી થતો તો આવનારા દિવસમાં આંદોલન ચાલુ રહેશે. બેન, જે 3 મુદ્દા છે એ 3 મુદ્દા જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આ આંદોલન પણ ચાલુ રહેવાનું છે. જી, કૃષિ મંત્રીએ ખાસ કરીને તમને શું જવાબ આપ્યો છે? ત્યાંથી તમને શું જવાબ મળ્યો છે? અમે કૃષિ મંત્રીને 3 મુદ્દા લેખિતમાં આપ્યા છે, સાથે મૌખિક પણ ખેડૂતોની ઘણી બધી સમસ્યા છે એની ચર્ચા થઈ છે. કેમ કે અમારી મિટિંગ ટોટલ 1 કલાક સુધી ચાલી છે. એટલે 1 કલાકની અંદર અનેક મુદ્દા ઉપર ચર્ચા થઈ છે. તમામ મુદ્દાની અંદર કૃષિ મંત્રીનો અત્યારે પોઝિટિવ જવાબ છે કે જેટલું પણ થઈ શકતું હશે એટલું વહેલી તકે ખેડૂતો સાથે અમે ન્યાય કરીશું. આના માટે વિધાનસભામાં અમે ચર્ચા પણ કરીશું. ચર્ચા કરી અને વિધાનસભામાં નેતાઓ સાથે અને અધિકારીઓ સાથે અમે જે ચર્ચા કર્યા પછી જેવી રીતે પણ ખેડૂતનું હિત થતું હશે એ રીતે હિત કરીને આ માગણી સંતોષવાનો પ્રયાસ કરીશું. જી, ચોક્કસ કોઈ સમય કે કોઈ ધારાધોરણ નિયમ નક્કી કર્યો છે તમે? અત્યારે અમે કોઈ સમય નક્કી નથી કર્યો, પણ એક ચોક્કસથી છે કે આવનારા 15 થી 20 દિવસ સુધી અમે આ માગણી પૂરી થાય 15-20 દિવસમાં એની રાહ જોવાના છે. 15-20 દિવસમાં પૂર્ણ નહીં થાય તો પછી ફરીથી અમારી કિસાન સહકાર સમિતિના આગેવાનોની મિટિંગ થશે, અને આગેવાનોની મિટિંગની અંદર જે પણ રણનીતિ નક્કી થશે એ રણનીતિ મુજબનું આંદોલન આગળ ચાલુ રહેશે. જી પરેશભાઈ, BS9 ટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.